આવો પ્રભુ, હવે બહુ દૂર નહીં, નજીક જ છે. આવો આવો પ્રભુ. આ તો શું છે, તમે આમાં આગળ જાઓ ને, હા આપણે ડૂબી જઈએ એટલું પાણી છે, હોડી લઈને જવું પડે. કેટલો વરસાદ પડ્યો બોલો. એટલે અમને પેલું યમદેવ લાગતા ને, મોટી મોટી મૂછો અને મોટા મોટા વાર, એટલે વીક બીક પહેરાય, મૂછો મોટી બનાવીને મસ્ત હમણાં જ્યાં બનાવી દે. હે પ્રભુ, આવી ગયા તમારા વસ્ત્રો, તમારા આભૂષણ, મુગટ ને બધું. વાહ ભાઈ વાહ, વાહ પ્રભુ વાહ, હતા એવા થઈ ગયા. નથી કોઈ કામ. હું છું યમ. હું છું યમ. ચાલો. પ્રભુ આવો પ્રભુ, હાલો હાલો, સોનીભાઈ ના ત્યાં જઈ આવો. આવો. હે શું થયું? જવાનું કેવી રીતે? અરે પ્રભુ, હા નહીં, આનું પગથિયું ક્યાં ગયું? અલા એ આ ભાઈ પગથિયું નહીં મુકાયું. પ્રભુ અમારા પૃથ્વીલોકમાં નિયમ છે કે આવડું પગથિયું ના હોય ને તો ડાયરેક્ટ ભૂસકો મારવાનો. ટુસ્કા? અરે પ્રભુ, આ બધું ટુસ્કા મને ના પૂછતા. પકાન પૂછો, પકાન. એટલે મારું એમ કેવું પ્રભુ કે પગથિયું ના હોય એટલે અમારા પૃથ્વીલોક વાળા ડાયરેક્ટ કૂદકો માર દે. કૂદકો? હા ડાયરેક્ટ આમ જ કરવાનું. જો જય શ્રી રામ. આવતા રહ્યો. અરે શરીરે અને ભારે વસ્ત્રો પર મને નહીં ફાવે. એક કામ કર, તું મને ઉચકી લે. એ શું ઉચકી લે? એટલે પ્રભુ તમારું વજન ખબર છે? એમાં તમારું તો ઠીક છે, ગદાનું વજન મારી પદુરી નીકળી હતી, ખબર છે? ગદા ઊંચી કરી હતી. અરે કૂદકો મારતા ના ફાવે ને તો આમ નીચે બેસી જાઓ, પહેલા બેસી જાઓ, બેસી જાઓ, હું સિસ્ટમ શીખવાડું છું. બેહો નીચે. હા પૂઠ મારીને બેહો એમ કહું છું. હા બેહો. હવે પગ નીચે એટલે મૂકો. હવે જો પગ મૂકો. હવે આવો આવો. હા ઉતરી ગયા. હા હું આજો આખા જતા. આવો જો ભાઈ. પ્રભુ તમને ફાવ્યું ને? આપણે બધા ફાવે છે. ફાવે છે ને? બધું ફાવે છે. બસ આવો આવો પ્રભુ. અલા હાલો ને પ્રભુ ફટાફટ. કામ કેટલું ચલાવીશ? જો બાપુ ચોખ્ખું કહી દઉં, હું આ પૃથ્વીલોકનો સામાન્ય માણસ, હું કરોડપતિ નહીં કે 10-15 લાખની ગાડી લઈને તમને ફેરવું. યાર હારવું તો પડે ને. ગામડું કે ગામડામાં અહીંથી પેણ જવું હોય તો કે ગાડી ના હોય. હા અને તમને એવું હોય ને તો તમારું વાહન મંગાવી લો. પાડા પર ફરી બે બધા દાંત કાઢશે, કૂતરા કાઢવા આવશે. તમને 2 રૂપિયાવાળા કહેશે ને, હા ને પાડા પર બેન ફરશે શું કહેશે? ગાંડો ગણે. અમારા પૃથ્વીલોકમાં એવો નિયમ છે. હા પાડા પર બે, ગધેડા પર બે, ભેંસ ઉપર બે, એ બધા ગાંડા ગણે. એટલે મેં તમારું વાહન ઉપર રખાયું છે કે તમારી પેલી શું કે ઇજ્જત ઘટે નહીં. અને હાલું તો પડે ને. આ જો હામું દેખાય છે રુચિત જ્વેલર્સ, એટલે સોનાની દુકાન છે, ત્યાં જ જવાનું છે. 4 ડગલા આપણે તુચ્છ પક્કા કરી મને તો હાવ તુચ્છનો નીચ બનાવી દીધો છે. આવો જઈએ હવે. સાંભળી લે, હજી કહું છું, જો મારા આભૂષણો સાથે તે કોઈ છેડછાડ કરી હશે અને મને ખબર પડી તો તારી ખેર નથી. અલ્યા પ્રભુ, દૂધનું પાણીનું કરાડું તો હોની ત્યાં જઈશ એમ કે ભાઈ આમાં ડુપ્લિકેટ છે, સોનું નથી, આ સુવર્ણ નથી, તો તમારે મને જે સજા આપી આલજો. મેં કીધું ને મારું જમીન વેકી મારીશ અને નવા દાગીના કરી આલીશ. બસ હવે ચેક કરી આવીએ. ચાલો. આવો પ્રભુ આવો. જો આ અમારા ગામમાં ફેમસ છે રુચિત જ્વેલર્સ, સોનાની દુકાન. અચ્છા, સુવર્ણ આવી રીતે વેચાય છે પૃથ્વીલોક પર? તો પ્રભુ આવડી તો દેખવું પડે ને. આ કે ડુંગળી બટાકા નહીં તે બાર લારી પર વેચીએ. સોનું છે, ગોલ્ડ, સુવર્ણ. આનો ભાવ અત્યારે 1,10,000 છે. હા એક નાનકડી ઘૂઘરી હોય ને, ઘૂઘરી તો 10,000 ની થાય અત્યારે, એટલું મોંઘું છે. એવી ઘૂઘરી તો અમારા સ્વર્ગ લોકમાં અપ્સરાઓ નાસ્તા નાસ્તા ખોઈ નાખે છે. શું વાત કરો પ્રભુ? નાની નાની ઘૂઘરી હોનું તમારે એમની ફરતું હોય તો મનન માર બૈરીને ત્યાં કચરા પોતા સાફ સફાઈ માટે નોકરી રાખી લે ને ઉપર. અમારા સ્વર્ગ લોકમાં આવી ગંદકી હોતી જ નથી, તો કચરા પોતાની જરૂર પડે. ત્યાંનું વાતાવરણ, ત્યાંની સુવાસ કંઈક અલગ જ હોય છે. અચ્છા, તમારે ત્યાં મસ્ત વાતાવરણમાં રહેવાનું અને હમણાં પૃથ્વીલોકમાં નાખ્યા છે ગંદકીમાં. એ તમારા કર્મોનું ફળ છે. તમને મનુષ્ય અવતાર એટલે જ આપવામાં આવે છે કે તમે પણ પ્રભુ ભક્તિ કરો, પ્રભુ ભજન કરો અને સ્વર્ગને પામો. હા એવું બધું લખેલું હોય છે બધા પુસ્તકમાં, ગીતામાં, રામાયણમાં કે ભાઈ મનુષ્ય અવતાર 84 લાખ યોની ફરી ફરીને છેલ્લે અવતાર આવે. પછી જેમ નરસિંહ મહેતાજીએ ભગવાનને ભજ્યા અને સ્વર્ગમાં વસી ગયા. ભગુ વાંચું કહું, કોઈક દી ટ્રાય કરશું. બાકી અત્યારે તો મારે પેલું ધ્યાન છે તમને પાપ કરાવવાનું. આવો ને તમારું હોનું સાચું ખોટું બધું કરાવી દો. આવો
આવો પ્રભુ. આવો આવો પકાભાઈ. ઓહો અરે વિપુલભાઈ મજામાં? મજામાં મજામાં. આ મારા પરમ મિત્ર છે અને એમ કહેવાય કે રુચિ જ્વેલર્સ એના માલિક છે વિપુલભાઈ સોની, મેં કીધું ને. અને આ મારા મિત્રો છે બંને, અને અમે શૂટિંગ કરવા આવ્યા છીએ. આ યમરાજનો રોલ કરે છે અને આ ચિત્રગુપ્ત ભગવાનનો રોલ કરે છે. સોરી ભગવાન, એવું બધું કહેવું પડશે, ન કરું લોચો પડશે. હાચો ભગવાન છે. આ શું છે, મારા દોસ્તી બધું આવું નાટક કરવું પડે છે. નાટક મંડળી લઈને આવ્યા છો પકાભાઈ તમે તો. હા, એવું જ માની લેવાનું. હું નાટક કેવા, અમે બધા નાટક ક્યાં જ છીએ. પધારો પધારો પ્રભુ, પધારો પધારો. આ તો અમારા પરમ મિત્ર છે. અમે અમારા ઘરના દાગીના બધા અહીં જ બનાવીએ છીએ. લગ્ન હોય, સારો પ્રસંગ હોય, બધું હોનું ચાંદી અહીંથી લઈએ છીએ. અને પ્યોર હોનું આપે. સહેજે પેલું ચીટિંગ નહીં કરતા, વિશ્વાસ પાત્ર છે. હા વિપુલભાઈ, શું છે કે આ જે યમરાજનો રોલ કરે છે ને, એના જે અમારા આભૂષણો છે ને, આ બધા આ મુગટ ને એવું, તે ભૂલે ભૂલે હોનાનું આવી ગયું સાચું, એવું મારું કેવું છે કે આ સોનાનું જ છે. તો આ ભાઈ શું કહેશે, આ અમારા મહેમાન એવું કહેશે કે આ બધું ખોટું છે, કે તું મને ઉલ્લુ બનાવે છે. પ્રભુ ભાઈબંધ બોલો. હા, મને તપાસ કરીને જણાવો કે આ અલંકારો એટલે કે ઘરેણા સાચા છે કે ખોટા. ચેક કરી દઈએ તમને. લાવો લાવો, ચેક કરી દઈએ. જોઈ વિપુલભાઈ, ડાયલોગ એક્ટિંગ ના નાટક ના બોલે છે. એ આભૂષણ તે એટલે રોલમાં ઘૂસી ગયા છે. ઘૂસી ગયેલા છે. એટલે આમાં શું વિપુલભાઈ કે આ દાગીનો બહાર નહીં નીકળે, એટલે મુગટ ને બધું કરશે તો વીક ને બધું પાછું અમારે પાછું શૂટિંગમાં મોડું થશે. અને આ એક છે ને અમારે શંકા છે કે આ કંઈક અલગ લાગે છે. સાચું છે કે ખોટું તો તમે તમારી રીતે પેલું જોયા ચેક કરી દઈએ આપણે. જોરદાર ચેક કરી દે. 2 મિનિટ થશે પ્રભુ. નહીં વાર લાગે તમ તારે. આવો આગળ આવો પ્રભુ, આગળ આવો. જો એટલે પક્કાભાઈ, હા આ તો જબરજસ્ત વસ્તુ છે બધી. એટલે આ તો આ દુનિયામાં જોવા જ ના મળે. અહીંયા પૃથ્વી ઉપરની કોઈ વસ્તુ જ નથી દેખાતી. ઓહો હો હો હો. આ જો તો વિપુલભાઈ, આ જો તો. ઓહો હો. આ તો કંઈક અલગ જ વેરાયટી છે. હા ને, હા હા ને. આ મુગટ તમારો ઓહો હો 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 હો. બાકી પક્કાભાઈ તમે તો લઈ આયા. જોયું આપણે ભૂલભૂલમાં બધું આવી ગયું છે ઓરિજિનલ. એટલે પેલા અમને કહેવું પડશે ભાઈ આ બધી વસ્તુ છે, આ ક્યાંથી આવી ગયું. હા વિપુલભાઈ બધું ઓરિજિનલ. ચિત્રગુપ્ત, અમને લાગે છે કે વેરાયટી લઈ આયા છે. આ વ્યક્તિએ એના ભાઈબંધને પટાવી લીધો છે. વાત સાચી છે પ્રભુ. શું બધી વાતો કરો છો? આ બતાવાયા છે કે તમારી વાતો કરવા છે આપણે? અમારી અંગત વાત છે. એ તમારા ઘરના જે પ્રોબ્લેમ હોય અહીં આપણે સોનીભાઈ થાય છે, આ બધું બતાવી દો ને, આ બધું જોવો ને, આ બધું જોવો ને. આમને કશું વિશ્વાસ નહીં આવતો. જો આ જો, હા બરાબર. એટલે સુવર્ણ છે ને, સોનાનું છે ને, પ્યોર સોનું છે. આ બધા મોતી હીરા બધા જવેરાત બધું ઓરિજિનલ છે તમારું. ઓરિજિનલ છે ઓરિજિનલ છે બધું. હા આ બધું જોઈ લીધું. ચામનું પ્રભુ સંતોષ થાય છે હવે? હા હા હા, આ તો અમારા ઘરના માણસ એટલે આ બધું આપણને કે નકર બીજા કોઈ હોય ને તો કે આ તો બધું ખોટું છે, લાવ હું તમને નવું ધોઈને કરી આલી, કાઢી લે બધું. આભાર. એમની ભાષામાં કહે છે આભાર. થેન્ક યુ કયો ઇંગ્લિશમાં, પૃથ્વીલોકની ભાષામાં. આ કેરેક્ટરમાં ના પૂછી જશો. હા હા, થેન્ક યુ. થોક ઉડારે છે, નહીં કેવું ભાઈ આભાર. બરાબર, આભારથી વિપુલ ખુશ રહો. થેન્ક યુ વેરી મચ. હું કહી દઉં એમના માટે. બરાબર ઓકે, વેલકમ. પ્રભુ એકવાર મને જોવા દો તો. મને જ મારી યાર કશી ખબર નહીં પડતી. ફાતા હોની બેન જ ખબર પડે. તમે જોઈ લો તો તમે. આ અલ્યા હા પ્રભુ, રહ્યો તમારું જોવાઈ ગયું. એક મિનિટ આવો નાના પ્રભુ. પાછો આ ભાષામાં આ નાના પ્રભુનો રોલ કરે છે. હું એ ડાયલોગમાં બોલું છું એમને. હવે તમે આમનું ચેક કરી દો ને, કે પાછું આમને એવું થશે કે મારું પાછું સાચું છે કે ખોટું છે. એટલે આમનું જો તો સાચું છે કે ખોટું છે. તો હીરા જવેરાત છે, માણેક છે, આમાં તો બધા ઓરિજિનલ છે. ઓહો હો, રિયલ ડાયમંડ વાળું છે આ તો. પ્રભુ મારી પર વિશ્વાસ નહીં કરતા તમે. મને તપાસ કરવા દો. આ પછી આઈડિયા આયા. અરે પકા, મને કેમ કઈ દેખાતું નથી? તે પ્રભુ ચો અહીં દેખાય. જ્યાં આંખ બંધ કરો છો ત્યાં દૂરબીન રાખો છો. ખુલ્લી આંખે રાખો ને. હા જો તમે બધું દેખાણું મોટું મોટું. હા જો આ જોવાનું સાંઈ. જો બધું ચરકતું છે, ખબર પડશે. હા 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 હા, સમજી ગયો. બરાબર છે, બધું બરાબર છે. સમજી ગયા? હા બરાબર. હવે કન્ફર્મ થઈ ગયું, એટલે કે નક્કી થઈ ગયું કે આ આભૂષણો સોનાના છે, હીરા મોતી બધું સાચું છે. થઈ ગયું? તો પછી કઈ આપો હોની બેન ખુશ થઈ. આશીર્વાદ.
ઓહો આશીર્વાદ આરે યાર વિપુલભાઈ હજુ પૂરેપૂરા યમરાજના કેરેક્ટરમાં ઘૂસી ગયા છે. પાક્કા આવી ગયા છે. પાક્કા નથી કોઈથી કામ, હું છું યમ. આ ચાલકી શૂટિંગ પછે ને તાલકી નામ જ કરો છે હા હોય આખો દિવસ. હોય આખો દિવસ. ચલો વિપુલભાઈ Thank મળીએ. you. થેન્ક યુ. તમે આ બધું અમારું દૂધનું દૂધ પાણીનું પાણી કરી નાખ્યું. હેડો પ્રભુ હવે. Thank you. હાલો ચાલો. હાલો આવજો વિપુલભાઈ હો. બસ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. હવે ઠંડક વરી, મનને ઠંડક વરી. હવે પ્રભુ વિશ્વાસ નહીં કરતા પડ્યો. મને તો હજી વિશ્વાસ નથી આવતો. બસ કરો કાન ભંભેરી કરો. એ જ બોલ્યા છે મને વિશ્વાસ નહીં આવતો. આ ઓરિજિનલ સોનીની દુકાન છે અહીંયા. હોલમાર્ક વાળી મળે, ડુપ્લિકેટ ના મળે. માસ્ટર માઇન્ડ છે. બધું ચેક કરી લીધું આમ બધું જોઈને પેલું પાણી બોરીને બધું હોનું છે ને એવું. હા ઠીક છે. ઠીક છે નહીં વિશ્વાસ રાખજો મારે પણ. હેડો હવે આગળ જઈએ. હા.